સૌરાષ્ટ્રની અંડર 23 ક્રિકેટ ટીમના 5 ખેલાડીઓની કીટમાં ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયાના મામલાએ ભારે ચકચાર જગાવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે ઢાંક પીછોડા કરવાનો ખેલ શરૂ કરતા અનેક સવાલો ઉઠ્યા છે. તો યુવા ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવાતી હતી કે ખેલાડીઓ નશાના ખપ્પરમાં ખૂપ્યા છે તે પણ ચિંતાનો વિષય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રની અંડર 23ની ટીમ ચંદીગઢમાં સીકે નાયડુ ટુર્નામેન્ટનો મેચ રમવા ગઈ હતી અને ગત તારીખ 25ના મેચ રમીને સૌરાષ્ટ્રના તમામ ખેલાડીઓ ફ્લાઇટમાં રાજકોટ આવી ગયા હતા, જ્યારે તેમની કીટ સહિતના સામાન ચંદીગઢ એરપોર્ટથી કાર્ગોમાં આવવાનો હતો. એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં સૌરાષ્ટ્રની ટીમના 5 ખેલાડી પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાર્શ્વરાજ રાણા અને સ્મિતરાજ ઝાલાની કીટમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. 23 વર્ષ અને તેની નાની વયના ખેલાડીઓની કીટમાંથી દારૂ બિયર મળતા ખળભળાટ મચી ગયો હતો. અંડર 23ની ક્રિકેટ ટીમના 5 ખેલાડી કોના માટે દારૂ બિયર લઈને આવતા હતા તે જાણવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોનો સંપર્ક કરતા તેઓએ વાતચીત ટાળી હતી. જોકે સિનિયર ક્રિકેટરો પોતાનો શોખ પહોંચવા અને નશો માણવા માટે જુનિયર ખેલાડીઓ પાસેથી દારૂની હેરાફેરી કરાવતા હોવાની ક્રિકેટ વર્તુળમાં ચર્ચા જાગી છે. એસોસિએશનના હોદ્દેદારો આ વાતને સમર્થન નથી આપી રહ્યા. જો આવું ન હોય તો યુવા ખેલાડીઓ નશામાં ગળાડૂબ થઈ રહ્યા છે. જે યુવા ખેલાડીઓની કીટમાંથી દારૂ બિયરનો જથ્થો મળ્યો તે જથ્થો તેઓ પોતાના માટે લઈ આવતા હતા કે પોતાના સંબંધી અથવા પરિચિતો માટે દારૂની હેરાફેરી કરતા હતા? આવા અનેક સવાલો ઉઠ્યા છે. અંડર 23ની ટીમ ચંદીગઢ ગઈ અને ત્યાંથી પરત ફરી ત્યારે તેમની સાથે તેમના કોચ રાકેશ ધ્રુવ પણ સાથે હતા. કોચની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. કોચની સહમતિ સાથે યુવા ખેલાડીઓએ કાર્ગોમાં દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હતો. યુવા ખેલાડીઓ નશો કરે છે કે દારૂની હેરાફેરી કરે છે તે અંગે કોચ અજાણ હતા કે તેઓ પણ મૂક આશીર્વાદ હતા? આ મામલે પણ ભારે ચર્ચા શરૂ થઈ છે. જવાબદાર યુવા ખેલાડીઓ સામે કોઈ કાર્યવાહી કરાશે? યુવા ખેલાડીઓ પાસે દારૂની હેરાફેરી કરનાર કોણ અને તેની સામે શું પગલાં લેવાશે? આ સહિતની બાબતો જાણવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિમાંશુ શાહે શરૂઆતમાં પોતે અજાણ હોવાનું અને બાદમાં હોસ્પિટલના કામમાં વ્યસ્ત હોવાના બહાના કાઢી સાચી હકીકત બહાર ન આવે તે માટેના ખેલ કર્યા હતા. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાણ થયેલ છે. આ એલિશ બનાવ અનિચ્છનીય, ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે. એસસીએની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે.